જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોશું કે જે આપણી તૂટેલી સાવરણી હોય, ખરાબ થઈ ગઈ હોય, એના બચેલા પાર્ટમાંથી જબરદસ્ત આઈડિયા જે તમે ક્યારેય નહીં જોયા હોય। એક તો બહુ મસ્ત અત્યારે જ કામ આવશે જ્યારે તમારે ચોમાસું સ્ટાર્ટ થશે ત્યારે, કેમ કે ક્યારેક ક્યારેક શું થાય કે વસ્તુ એટલી ડિફિકલ્ટ થઈ જાય કે બધા માટે બધી વસ્તુ બહારથી લેવાની પોસાતી નથી। તમે જોઈ શકો છો આપણે આ સાવરણી કાઢી, એની સળિયુંનો પણ આપણે યુઝ કરીશું અને એનો જે ઉપરનો પ્લાસ્ટિકનો ભાગ છે એનો પણ યુઝ કરીશું અને એની જે પીછીઓ છે એનો પણ યુઝ કરીશું। અહીંયા મેં તમારી સાથે 4 આઈડિયા શેર કર્યા છે અને 2 આઈડિયા છે એ પેન્ડિંગ છે। તમે કહો તો હું વધારે શેર પણ કરી શકું। તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિકનો ઉપરનો જે પાર્ટ છે 2 સાવરણીમાંથી આપણે કાઢી લીધો છે। કાઢી લીધા પછી આ રીતે બંને સાવરણીમાં આ રીતે એક સાઈડમાં માર્કિંગ કરી લેવાનું છે। એટલે કે તમે જોઈ શકો છો, આઈ હોપ કે તમને વિડીયોમાં ખબર પડી ગઈ હશે। આ રીતે અડધામાં આપણે માર્કિંગ કરી લેશું અને એવી જ રીતે આપણે બીજામાં પણ માર્કિંગ કરી લેશું। આ રીતે માર્કિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, ગરમ નાઇફ કરવાની છે અને એમાં હોલ કરવાના છે। જ્યાં આપણે માર્કિંગ કર્યું છે એના એન્ડ પાર્ટમાં આપણે આ રીતે હોલ કરવાના છે, જ્યાં બંને જે માર્કિંગ પૂરું થાય એ બાજુ, એટલે 2 હોલ જે છે એ સામે આવી જાય। તો આ રીતે બંને બાજુ કાણા પાડી 3 સાઈડ આ બાજુ અને 3 સાઈડ આ બાજુ, એટલે 6 આપણે હોલ કરવાના છે। આ રીતે તમે જોઈ શકો છો, થોડા મોટા કરવાના છે કેમ કે આપણે આગળ જે કરીશું એના માટે આપણે મોટા હોલની જરૂર છે। આ રીતે બંને જે પ્લાસ્ટિકના ભૂંગળા છે એમાં આ રીતે આપણે હોલ કરી લીધા છે। આ રીતની દોરી લેવાની છે। આવી જ દોરી લેવી એવું જરૂરી નથી, તમારી પાસે કોઈ પણ દોરી હોય, કપડાની બનાવેલી હોય, કપડાની બનાવેલી પાઇપિંગ હોય તો પણ ચાલે। બસ આ એક બંને હોલમાંથી આ રીતે ભરાઈ અને લાસ્ટમાં આપણે એક ગાંઠ મારી લેવાની છે જેથી કરી અને એ નીકળે નહીં। અહીંયા તમે ચાહો તો થોડુંક નાની એવી સેફ્ટી પિનમાં ભરાવીને જે નાળી આપણે ઇન્સર્ટ કરીએ એવી રીતે પણ કરી શકો છો। અને આ રીતે મેં 3 હોલ કર્યા છે, તમે ચાહો તો 4-5 પણ કરી શકો છો। તો આ રીતે 3 મેં અહીંયા તમને કરીને બતાવ્યા છે। બસ આ રીતે 3યમાં ગાંઠ આપણે લગાવી લીધી છે। પછી આ રીતે એક આપણે પ્લાસ્ટિકના ભૂંગળામાં આ રીતે આપણે બધું ઇન્સર્ટ કરી દીધું, બાકી જે છેડા છે એને આપણે બીજા ભૂંગળા સાથે આ રીતે જે રીતે પહેલા ભૂંગળામાં ઇન્સર્ટ કર્યું એ રીતે જ આપણે ગાંઠ મારી અને આ રીતે એને ફસાઈ લેવાનું છે અને કંઈક આ રીતે બની અને રેડી થઈ જશે। અને પછી હવે આપણે એના હેન્ડલ બનાવવાના છે। તો બીજો એક આ રીતને દોરીનો કટકો લઈ લીધો છે, 2-3 ગાંઠ મારીને આ રીતે બનાવી લેવાનું છે। એવું જ તમારે આ સાઈડ પણ બનાવવાનું છે જેથી કરીને તમારે ક્યાંય પણ આ વસ્તુ ટાંગવી હોય તો ઇઝીલી ટાંગી શકો। અને અહીંયા શું કરવાનું છે કે તમારે 2-3 ગાંઠ ટાઈટલી બાંધવાની છે જેથી કરીને શું થાય કે ક્યારેય પણ આપણું જે ઓર્ગેનાઇઝર છે એ નીકળે નહીં। ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય તો બહાર કપડાં ભીંજાઈ જતા હોય છે, તો ચોમાસા પૂરતા તમે એવી જગ્યાએ આને રાખી દો કે તમારે બહાર વસ્તુ છે એ ખરાબ ના થાય। તમે જોઈ શકો છો આપણે કંઈક દોરીએ રાખી, કંઈક આવા રીતે સ્ટેન્ડમાં રાખીએ છીએ। તો એક સ્ટેન્ડ આ મોટું હોય તો આપણે અંદર એને રાખી શકતા નથી, આપણું ઘર પણ એવડું મોટું ના હોય, તો પરમેનન્ટલી ચોમાસા પૂરતું તમે આ રીતે જે તૂટેલી સાવરણી હતી એમાંથી આ પ્રકારનું એક ક્લોથિંગ જે ડ્રાયર છે, એક સ્ટેન્ડ છે બનાવી અને રાખી શકો છો। મેં તમને અહીંયા ખાલી દેખાડ્યું છે એટલા માટે, બાકી તમે જો લગાવતા હોય કોઈ ખીલ્લી મારીને તો એકદમ ટાઈટલી તમારે છે એને લગાવવાનું છે જેથી કરીને આપણા કપડાં છે એ નીચે ના નમી જાય। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કપડાં મેં રાખી દીધા છે ને આમે વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોય તો અડધા ડ્રાય થઈને આવતા હોય છે, બાકી વોશિંગ મશીન ના હોય તો પણ મેં કીધું એમ તમે એટલું ટાઈટલી એને બાંધો કે કપડાં તમારા નીચે ના નમે। તો તમારે શું થાય કે ચોમાસામાં અંદર બહાર કપડાં કરવાની ઝંઝટ જ ખતમ થઈ જાય। ખાલી એકવાર બનાવી લ્યો, દર ચોમાસે તમે આનો યુઝ કરી શકો છો। તેવી જ રીતે અહીંયા કાર્ડબોર્ડનો મેં એક ટુકડો લઈ લીધો છે, તમે જોઈ શકો છો થોડોક મોટો છે અને મારે જે જોઈતો હતો એ આ રીતના સ્ક્વેર શેપમાં જોઈતો હતો। અને બસ આ એક કુર્તીનું કપડું લઈ લીધું છે। આ રીતની જે કુર્તી હતી એ મારી પાસે પડી હતી, પણ
એનું કપડું બહુ સારું હતું એટલે મેં ક્યારેક આ વિડીયા માટે હું એને યુઝ કરતી હોઉં છું. પછી જે કાર્ડબોર્ડનું પીસ છે એમાં ફેવિકોલ લગાવી લેવાનો છે અને પછી કપડાથી એને પૂરું કવર કરી દેવાનું છે અને ક્રીઝ ના રહે એનું ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ મજાથી પ્રેસ કરવાનું છે જેથી કરીને એમાં કળતલી ના પડે. નીચે આ રીતે કટ લગાવી અને નીચે છે એ કપડાને પણ ચોંટાડી દેવાનું છે. અહીંયા મેં ચોંટાડવા માટે હોટ ગ્લુનો યુઝ કર્યો છે જેથી કરીને તુરંત ચોંટી જાય. અને હવે આ રીતનું એક પીસ આપણી પાસે બનીને રેડી થઈ જશે. અહીંયા મેં તમને એક પીસ બનાવીને દેખાડ્યું છે. તમે ચાહો તો આખો સેટ 3-4નો બનાવી શકો છો. પછી આ રીતની કોઈ પણ દોરી તમારે લઈ લેવાની છે, 3 ભાગમાં એને ડિવાઈડ કરવાની છે. પછી મેં ફેવિકોલ લઈને જે પણ સ્ટોન મારા ઘરમાં પડ્યા હતા એ બધા સ્ટોન આ રીતે અહીંયા તમને દેખાતું હોય તો ગોલ્ડન કલરના સ્ટોન છે લગાવી લીધા છે. પછી આ રીતની ભૂંગળીઓ મારી પાસે પડી હતી. તમારી પાસે કોઈ ઘંટડી હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય તો આ આની જગ્યાએ, આ ભૂંગળીની જગ્યાએ એ પણ તમે લગાવી શકો. જે મંજીરામાં નીચે જે આવે છે એ રીતની કોઈ વસ્તુ હોય તો પણ તમે લગાવી શકો. એક સરસ મજાનું જે બહાર એટલું મોંઘું આ રીતનું પીસ મળતું હોય તમે ઇઝીલી ઘરે બનાવી શકો છો. આ રીતના 3 ભાગમાં મેં એને કટ કરી અને પછી આ રીતે તમારે ચોંટાડી દેવાનું છે જેથી કરીને એકદમ બિલકુલ હલે નહીં. અને આ રીતે ચોંટાડ્યા પછી તમારે સાવણીની જે સળી હતી એ કટ કરી અને 4 ભાગમાં 2-2 તમારે એને ચોંટાડી દેવાની છે જેથી કરીને એક ફોટો ફ્રેમ જેવું બની જશે અને ફ્રેમ સરસ મજાની ક્રિએટ થઈ જશે. અને આવી જે આપણને એમ લાગતું હોય કે સાવણીની આ સળી એકદમ કાંઈ કામમાં આવતી નથી, એ સાવણીની સળીમાં અગર તમે એમેઝોનમાં કે ફ્લિપકાર્ટમાં જુઓ ને તો એની વસ્તુ જે વુડન સ્ટિકની બનેલી વસ્તુ બહુ મોંઘી આવતી હોય છે. તો બસ આપણે જે ફેંકી દેવાના હતા એ જ ચીઝમાંથી આપણે બહુ બધી વસ્તુ બનાવી છે. અને તમે જોઈ શકો છો અહીંયા મેં એક હેન્ડલ પણ બનાવી લીધું છે. કમાન્ડ હુક લગાવી અને આ રીતે તમે એને ગમે તે જગ્યાએ લગાવી શકો છો. આપણી જે પણ ઘરની દિવાલ ખાલી હોય એકદમ કલરફુલ બની જશે. અને આપણી જે કુર્તી પડી હતી, આપણી જે સાવણી પડી હતી એનો પણ યુઝ થઈ જશે. હવે આ રીતનું જે ટૂથપીક છે એની અંદર આ એક જે છે પ્લાસ્ટિકનું કન્ટેનર આવ્યું હતું અને એકદમ એનો દેખાવ સારો નહોતો. તે સાવણીના સળીથી મેં બધી જ હોટ ગ્લુથી અહીંયા સાવણીની સળી થોડી કટ કરી અને આખા જ જે પ્લાસ્ટિક છે એને આખાને કવર કરી લીધું. 1 બાય 1 તમે થોડુંક સાવણીની સળી થોડીક મોટી રાખવાની છે જેથી કરીને શું થાય કે નીચે થોડુંક સ્ટેન્ડ જેવું બની જાય તો વસ્તુ થોડીક મોટી લાગે. તો બસ આ રીતે આખા જ કન્ટેનરને તમારે કવર કરી લેવાનું છે. અને જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે. અને આ સરસ મજાનું આપણું રેડી થઈ ગયું છે. અને આમાં તમે નાની મોટી વસ્તુ જે પણ રાખવી હોય એ રાખી શકો છો. કોઈ બટન છે, કોઈ સેફ્ટી પિન છે, નાના જેવી બટરફ્લાય છે, રીંગો છે એ પણ રાખી શકો અને સરસ પણ લાગે. તો બસ આ રીતની જે મારી બ્લેન્ડર ક્લિપ હતી એ બધી જ મેં આમાં રાખી દીધી છે અને તમે ગમે એ જગ્યાએ આને પ્લેસ કરી શકો છો. હવે નેક્સ્ટ આગળ વધીએ તો એક કાર્ડબોર્ડ પીસ લઈ લીધું છે, સર્કલમાં કટ કરી લીધું છે. સર્કલમાં કટ કર્યા પછી બીજું સર્કલ એની ઉપર આપણે ડ્રો કરી લેવાનું છે. તમે કોઈ વાસણ ગોળ રાખીને પણ તમે આ વસ્તુ કરી શકો છો. જે સાવણીની પીંછીઓ હતી એ સર્કલની પાછળની બાજુ આ રીતે તમારે અડધા સર્કલમાં લગાવી લેવાની છે. તમે ચાહો તો પૂરા સર્કલમાં પણ લગાવી શકો છો પણ પૂરા સર્કલ કરતાં અડધા સર્કલમાં વધારે દેખાવ આવતો તો એવું મને લાગ્યું. હવે સાવણી સળી નીકળે નહીં ને એટલા માટે મેં આ રીતે સેલો ટેપ પણ લગાવી દીધી છે જેથી કરીને આપણી વસ્તુ વર્ષો વર્ષ ટકી રહે. પછી તમારે શું કરવાનું છે, આ રીતનો કોઈ પણ કલર લઈ લેવાનો છે. અહીંયા મેં એક્રિલિક કલર લીધો છે અને બસ પૂરા જે બીજું સર્કલ છે ને એને આ રીતે તમારે કવર કરી લેવાનું છે. તો આ રીતે હું બ્લુ કલરથી કલર કરી લઈશ કેમ કે આ રીતની પીંછીઓ અને આ રીતનું થોડુંક મોર જેવો મને વાઇબ આવતું હતું તો મેં અહીંયા થોડોક બ્લુ કલર કરવાની ટ્રાય કરી છે. તમે ગ્રીન કલર પણ કરી શકો. આ રીતનો કોઈ પણ પ્લાસ્ટિક મિરર લઈ લેવાનું છે. આ મિરર નથી પણ આ મિરર સ્ટીકર છે. સ્ટીકર પણ અવેલેબલ હોય છે જે મિરર કરતાં થોડા સસ્તા આવતા હોય છે. તો આ એમેઝોનમાંથી મેં લીધો હતો. બાકીનો પાર્ટ જે પણ આપણે વધ્યો છે
એને સરસ મજાનો બ્લુ કલર કરી દેશું. પછી આ મોતીની માળા હતી મારી આગળ, તે આ મોતીની માળા મેં આખા સર્કલ ઉપર આ રીતે ચોંટાડી દીધી છે. અને મોતીની માળા ન હોય તો એક એક કરીને પણ મોતી તમે લગાવી શકો છો. તો આખા સર્કલને આપણે આ રીતે છે માળાથી કવર કરી લેવાનું છે. અને કવર કર્યા પછી તમારે જે છે અહીંયા મેં મોતી લગાવ્યા છે. તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો, એમનેમ ખાલી સ્ટીકર પણ રાખી શકો છો. પછી ફેવિકોલની મદદથી આપણે આમાં કોઈ પણ મિરર લગાવી દેશું. તમે આમાં સાઈડમાં મિરરની જગ્યાએ લેસ પણ લગાવી શકો છો અને કોઈ સ્ટોન પણ લગાવી શકો છો અને કોઈ જે કલરથી ડિઝાઇન પણ કરી શકો છો. ટોટલી તમારા ઉપર છે. આ મિરરથી શું થાય કે એક સરસ મજાની શાઇનિંગ આવી જાય એટલા માટે મેં મિરર લગાવ્યા છે. તો બસ આ બધામાં મિરર લગાવ્યા પછી ઉપરનું સ્ટીકર આપણે નીકાળી દેશું. અને સ્ટીકર નીકાળ્યા પછી આ રીતનો તમને જે ઝાંખો કાચ લાગતો હતો એ એકદમ સરસ મજાના લુકમાં કન્વર્ટ થઈ જશે. ઉપર પ્લાસ્ટિકનું કવર હોય એ જ ખાલી તમારે કાઢવાનું હોય છે. તો બસ 0 કોસ્ટમાં જે બહાર મોંઘી વસ્તુ મળે છે તે આપણે 0 કોસ્ટમાં બનાવી લીધું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.